નમસ્કાર. લલિત વસોયાનો ભયંકર હોબાળો. કોંગ્રેસના કેટલાક નેતાઓની પક્ષ પલટાને લઈને થઈ રહેલી ચર્ચા મુદ્દે વિમલ ચુડાસમા અને લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ નેતા વિમલ ચુડાસમાએ જણાવ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો નારાજ નહીં, જેમને જવું છે એ જશે. ભાજપ દ્વારા ડરાવી ધમકાવી દબાણમાં આવે છે. ધારાસભ્યો ભાજપમાં જશે તેવી ખોટી વાતો ફેલાવાય છે. તેમણે કહ્યું કે દબાણ બધા પર થાય છે. નબળા દિલના લોકો જતા રહે છે. કોઈ પક્ષ કાયમી શાસનમાં રહેતો નથી. કોંગ્રેસ પક્ષ છોડવાની અટકળો વચ્ચે લલિત વસોયાની સ્પષ્ટતા સામે આવી છે. તેમણે કહ્યું કે હું કોંગ્રેસ છોડું તો મારી જનતાને ધાવણ લાજે. કોંગ્રેસ પાર્ટીનું મારા પર ઋણ રહ્યું છે. વસોયાએ ઉમેર્યું કે મારા દાદાએ કોઈનું ઋણ નહીં રાખવું એવી સલાહ આપી હતી. પક્ષનું ઋણ અદા કરવા માટે જ મેં જિલ્લા કોંગ્રેસની જવાબદારી સ્વીકારી અને કોંગ્રેસે મને 2017 થી 2022ની વિધાનસભા અને 2019ની લોકસભાની ટિકિટ આપી છે. મને રાજકોટ જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ બનાવ્યો. તેમજ કોંગ્રેસના નબળા સમયમાં હું પક્ષની સાથે ઊભો રહીશ. ધન્યવાદ. જય હિન્દ. જય હિન્દ.